નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે જે લેખિત પરીક્ષા માટેની સંભવિત તારીખ આગામી 29 ડિસેમ્બર 2024 નિગમ દ્વારા ગત 25 નવેમ્બર 2024ના રોજ પ્રેસ નોટમાં જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, આ તારીખના આગળ જે નિગમ દ્વારા સંભવિત શબ્દ લખવામાં આવે છે તે કેમ લખવામાં આવે છે તેને લઈ અને આપણે અગાઉ આપણી ચેનલમાં વિડીયો બનાવી ચૂક્યા છીએ. પરંતુ તેમ છતાં આજે આપણે વાત કરીએ કે સંભવિત શબ્દ કેમ લખવામાં આવે છે અને શું હજુ પણ આ લેખિત પરીક્ષામાં ફેરફાર થશે કે નહીં. તદુપરાંત મિત્રો, લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ ક્યાં સુધીમાં મિત્રો આ ભરતી પ્રક્રિયા જે છે તે નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. ક્યારે મિત્રો નિગમ દ્વારા જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે કે જેમને પોસ્ટ ઓફિસમાં પુરુષ ઉમેદવારોને 250 રૂપિયા પ્લસ પોસ્ટલ જે ચલણ છે તેનું જે 262 રૂપિયા ચલણ ભરવાનું છે તેના માટે મિત્રો નિગમ દ્વારા ક્યારે ચલણ જે છે તે વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ તમામ પ્રશ્નોના જવાબ સાથે આજે આપણે ઉપલબ્ધ થયા છીએ આપણી યુટ્યુબ ચેનલમાં. તો જો તમે અમારી ચેનલમાં નવા હોય અને તમે તમારી જો તૈયારી કરતા હોય કંડક્ટરની, તો મિત્રો તમે તમારા મિત્રો સાથે આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગત 23 આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2023માં કુલ 3342 જગ્યાઓ માટે ઓગસ્ટ 2023માં ભરતી આપવામાં આવી હતી. પરંતુ આ ભરતી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે વિકલાંગ કેટેગરીના ઉમેદવારોના જે મિત્રો કોર્ટમાં હાઈકોર્ટમાં જે મિત્રો રીટ થઈ હતી, પીઆઈએલ થઈ હતી, તેને લઈ અને 1 વર્ષ આ ભરતી જે છે તે મિત્રો હાઈકોર્ટના કેસમાં ફસાયેલી રહી. અંતે મિત્રો નિગમ દ્વારા જે વિકલાંગ ઉમેદવારોએ જેમણે દાદ માગી હતી હાઈકોર્ટમાં, જે લોકો હાઈકોર્ટમાં કેસ કર્યો હતો તેવા ઉમેદવારો માટે ફરીથી મિત્રો ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ નિગમે જે મિત્રો શરતી 1 અને શરતી 2 સરકાર સમક્ષ કંડક્ટરની ભરતીની કુલ 2042 જગ્યાઓ જે મંજૂરી માટે મૂકેલ હતી, તેમાંથી સરકાર દ્વારા 1000 જેટલી જગ્યાઓ નામંજૂર કરાતા હવે આ ભરતી જે છે તે મિત્રો 2320 જગ્યા માટે આગળ ધપાવવાનું નિગમ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. અને નિગમ દ્વારા ગત મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જે છે તો સપ્ટેમ્બર મહિનામાં આનું જે કામ ચલાઉ મેરિટ છે તે બહાર પાડી દેવામાં આવ્યું હતું. અને આ મેરિટના સામે વાંધા અરજીઓ જે છે તે મંગાવી લેવામાં આવી હતી મિત્રો ઓક્ટોબર મહિનામાં. અને ત્યારબાદ નિગમ દ્વારા ગત 25 નવેમ્બર 2024ના રોજ આ લેખિત પરીક્ષા પણ જે છે તે મિત્રો બહાર પાડી દેવામાં આવી હતી. 4 નવેમ્બરે ફાઇનલ મેરિટ બહાર આવ્યું. ત્યારબાદ મિત્રો 25 નવેમ્બરે નિગમ દ્વારા સંભવિત તારીખ 29/12/2024 ને રવિવાર દ્વારા લેખિત પરીક્ષા લેવાની છે તેવું પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે 5 તારીખ સુધીમાં ગુજરાતનું ચૂંટણી પંચ ગુજરાતમાં જે 5000 કરતાં વધારે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ખાલી પરેડ બેઠકો, તદુપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લાની જે મિત્રો જિલ્લા પંચાયતોની ચૂંટણી છે તે સાથે જ મિત્રો નગરપાલિકાઓ, જે ઘણી બધી નગરપાલિકાઓની ચૂંટણી બાકી છે કે જેમાં 2 થી 2.5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો હોવા છતાં વહીવટદારથી વહીવટ ચાલે છે. અને જે ઓબીસી અનામતનો જે મિત્રો કેસ જે હતો તે ફસાયેલો હતો, જેને લઈ અને મિત્રો આ 2 થી 2.5 વર્ષ વિલંબ થયો છે ચૂંટણીમાં. પરંતુ હવે ઝવેરી કમિશન દ્વારા મિત્રો તમામ જે સીટો છે તેમાં 27% જે છે તે રોટેશન મુજબ ઓબીસીને અનામત આપી દેવામાં આવ્યો છે. પહેલાં જે ઓબીસીની સીટો હતી મિત્રો પંચાયત પાલિકામાં 10% અનામત હતી, પરંતુ ઝવેરી કમિશને સરકારને તે 27% કરવાનું સૂચન કરતા હોવા તમામ જે ભરતી પ્રક્રિયા છે જે મિત્રો આગામી જે ચૂંટણી છે તેમાં 27% અનામત પ્રમાણે રોટેશન પ્રમાણે હાલમાં મિત્રો જે કલેક્ટરોને ઓર્ડર આપવામાં આવ્યા હતા ચૂંટણી પંચ દ્વારા કે તમામ જે જિલ્લાઓ, તમામ ગ્રામ પંચાયતો, તમામ તાલુકા પંચાયતની સીટોને લગતું જે આપણું જે છે મિત્રો મતદાર યાદી તે તૈયાર કરવાની હતી, જેને મિત્રો હાલમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૂત્રોની માહિતી અનુસાર મિત્રો આગામી વીકમાં એટલે કે 15 તારીખ સુધીમાં જે છે તે મિત્રો આ ભરતી ચૂંટણી પંચ છે તે મિત્રો પાલિકાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એટલે કે 15 તારીખ સુધીમાં પાલિકાની ચૂંટણી થઈ શકે છે. નિગમ દ્વારા ઓલરેડી 29/12/2024 રવિવારે ચૂંટણી બહાર જે લેખિત પરીક્ષા છે તે બહાર પાડી દેવામાં આવી છે તારીખ. એટલે હવે આ સંભવિત શબ્દ મને એવું લાગી રહ્યું છે કે હટી જશે. જે લોકો આપણા ચેનલમાં આવા નવા પ્રશ્નો પૂછે છે તેઓ આ વિડીયોને શાંતિથી સાંભળજો કે સંભવિત શબ્દ હવે નીકળી જશે અને નિગમ 29/12/2024 નિયત સમયે જ મિત્રો અને નિયત સ્થળે જ આ પરીક્ષાનું આયોજન કરી શકશે. કારણ કે ચૂંટણી પંચ જો 15 તારીખ સુધીમાં પણ જો ચૂંટણી પંચ આ ચૂંટણી જાહેર કરે તો પણ 29 તારીખે ચૂંટણી જે છે તે યોજવી શક્ય નથી. કારણ કે ચૂંટણી પંચ ચૂંટણી બહાર પાડશે જ્યારે જાહેરાત કરશે, ત્યારબાદ 1 અઠવાડિયા પછી જાહેરનામું બહાર પડશે અને ત્યારબાદ ફોર્મ ભરવાના ઓછામાં ઓછા 1 અઠવાડિયાથી 10 દિવસનો સમયગાળો રહેશે. ફોર્મ પાછું ખેંચવાના 2 થી 3 દિવસ હોય છે. જ્યારે ફાઇનલ જે લિસ્ટ બહાર પાડવાના સાથે જ મિત્રો ચૂંટણીની તારીખ, આ તમામ જે પ્રક્રિયા છે તેમાં ઓછામાં ઓછો 20 થી 25 દિવસનો સમયગાળો ચૂંટણી પંચ લેશે.
એટલે કે 15 તારીખે જો ચૂંટણી પંચ મિત્રો જાહેરાત કરે છે 15 તારીખ સુધીમાં, તો પણ મિત્રો જાન્યુઆરી મહિનામાં જ ચૂંટણી યોજાશે તે હવે જે છે તે કન્ફર્મ થઈ ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક નિગમ હવે આ સંભવિત શબ્દ હટાવી અને આગામી 10 તારીખ પછી જેવું ચૂંટણી પંચની જાહેરાત થશે કે તરત જ બીજા જ દિવસે નિગમ દ્વારા આ ખાસ મિત્રો સાંભળી લેજો. ઘણા મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે, આપણા ન્યૂઝને ફેક માનતા હોય છે, પરંતુ ડે 1થી જ્યારથી આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે ક્યાંક ને ક્યાંક આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક ક્યાંક જઈ અને ક્યાંક અધિકારીઓ સાથે સંપર્ક કરી અથવા તો સોર્સિસ દ્વારા જે છે તે ન્યૂઝ લાવીને આપણે વિડીયો બનાવતા હોય છે. ઘણા લોકો આપણા વ્યૂઝને આપણા જે ચેનલ છે તેને મિત્રો ફક્ત ને ફક્ત એવું માને છે કે આપણે વ્યૂઝ માટે ચેનલ બનાવી છે, પરંતુ એવું નથી મિત્રો. હવે નિગમ દ્વારા આગામી 15 તારીખ સુધીમાં જ્યારે પણ મિત્રો ચૂંટણી પંચ જાહેરાત કરી દેશે તારીખની, તરત જ નિગમ બીજા દિવસે ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે ચલણ જે છે તે વેબસાઇટ પર મૂકી દેશે. અને આ ચલણ ભરવાનો જે સમયગાળો છે તે મિત્રો 10 દિવસથી વધારે નહીં આપવામાં આવે. હાલના સંજોગોમાં જે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે 7થી લઈ અને 10 દિવસનો સમયગાળો આ ચલણ ભરવા માટે આપવામાં આવશે. એટલે કે જો ચૂંટણી પંચ મિત્રો 15 તારીખ પહેલાં ચૂંટણી પંચ જાહેર કરે છે મિત્રો ચૂંટણી, તો તરત જ મિત્રો 15થી લઈને 25 સુધીમાં આ ઉમેદવારોને ચલણ ભરવાનો સમયગાળો આપવામાં આવશે. અને ત્યારબાદ નિગમ દ્વારા જે છે તે કોલ લેટરની શરૂઆત પણ મિત્રો 20 તારીખ એટલે 29 તારીખે એક્ઝામ છે એટલે એના પહેલાં મિત્રો 5 થી 6 દિવસ પહેલાં એટલે કે લગભગ 22 થી 23 ડિસેમ્બર સુધીમાં કોલ લેટરની પણ શરૂઆત થઈ જશે. અને નિગમ દ્વારા હાલમાં આપણને જાણવા મળ્યું છે તે પ્રમાણે સ્થળ પણ નક્કી થઈ ગયા છે. 35,000 જે ઉમેદવારો જેઓ ફાઇનલ મેરિટમાં આવી ગયા છે તેમને કઈ રીતે મિત્રો મેરિટમાં લેવા, કઈ કઈ જગ્યાએ કોને સેન્ટર્સ આપવું તેના માટેની તડામાર તૈયારીઓ હાલ નિગમમાં ચાલી રહી છે. અને નિગમ હાલમાં મિત્રો એ વાત ઉપર અડગ છે કે તેણે 29/12 આ જો ચૂંટણી ના યોજાય કોઈ પણ, તો ચોક્કસ નિગમ 29/12 જ આ ચૂંટણી જે છે તે મિત્રો પરીક્ષા યોજવા માટે મિત્રો કટિબદ્ધ છે તેવું જાણવા મળ્યું છે. એટલે કે મિત્રો આપ ખાસ ધ્યાન નોંધી લેજો કે 15 તારીખ સુધીમાં ઓપન કેટેગરીના ઉમેદવારોનું ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરશે, તરત જ મિત્રો ફી ભરવાના ચલણ બહાર પડી જશે. 20થી લઈને 22 તારીખની વચ્ચે કોલ લેટર બહાર નીકળી જશે અને એક અઠવાડિયા પહેલાં એટલે કે 22-23 તારીખની આસપાસ આ કોલ લેટર શરૂ થઈ જશે. અને 29/12 મિત્રો ઓછામાં ઓછા ગુજરાતના જે મોટા મોટા 16 થી 18 શહેરો છે કે જ્યાં જ્યાં ડિવિઝનની ઓફિસ છે તેવા મોટા શહેરો જે 16 થી 20 છે તેમાં નિગમ દ્વારા અલગ અલગ ડિવિઝનમાં આવતા જે શહેરો હશે તેમના માટે આ નિગમ 16 થી 20 શહેરોમાં 35,000 ઉમેદવારોની OMR આધારિત લેખિત પરીક્ષાનું આયોજન કરવા જઈ રહી છે. આ ખાસ મિત્રો એક ન્યૂઝ પ્રાપ્ત થયા હતા જેથી લઈ અને આજે આપણે વિડીયો બનાવ્યો છે. મિત્રો પરીક્ષાના અનુરૂપ જે મટીરિયલ છે તેના માટે મિત્રો આપણે એક ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ, એની આપણે આગળના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ હાલ આ ન્યૂઝ આપ સૌ માટે એક મહત્ત્વના ન્યૂઝ છે કે 29/12 ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરે કે ના કરે, પરીક્ષા કન્ફર્મ છે ને કન્ફર્મ છે. પહેલાં આપણને પણ મિત્રો શક હતી, કારણ કે ચૂંટણી પંચ જે છે તે મિત્રો જ્યારે 25/11 આ નોટિફિકેશન આવ્યું પ્રેસ નોટમાં, ત્યારે 30થી લઈ અને 5 તારીખ વચ્ચે ચૂંટણી જાહેર થવાની હતી. ક્યાંક ને ક્યાંક ત્યારે જાહેર થઈ હોત તો 29/12 કોઈ ચૂંટણીનું આયોજન જો ચૂંટણી પંચ કરી દીધું હોત તો આમાં ફેરફાર કરવો પડત. પરંતુ હાલના સંજોગોમાં હવે જો ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરશે તો પણ 29/12 કોઈ ચૂંટણી યોજવી ચૂંટણી પંચ માટે હાલમાં શક્ય નથી. કારણ કે જે ચૂંટણીનો સમયગાળો છે તેમાં જાહેરનામાથી લઈ ફોર્મ ભરાવવા અને ફોર્મ બહાર જે મતદાન કરવું, આ તમામમાં મિત્રો 20 દિવસનો સમયગાળો 20 થી 22 દિવસનો હોવો જોઈએ. જેના માટે મિત્રો કોઈ સભા કરવી હોય, ચૂંટણી પંચ ચૂંટણીના ફોર્મ ભરાય તેને પાછા ખેંચવા, ચકાસણી કરવી, આ તમામમાં પૂરતો સમય ચૂંટણી પંચ આપશે જોતા એવું લાગી રહ્યું છે કે 29/12 કોઈ પણ જાતની ચૂંટણી નહીં હોય એટલે પરીક્ષા યોજાશે. મિત્રો 29/12 ચૂંટણી યોજાશે તો ડિસેમ્બર મહિનામાં ચૂંટણી સમાપ્ત થતાની જે પરીક્ષા લેખિત પરીક્ષા આયોજિત થશે તે સમાપ્ત થતાની સાથે જ ફેબ્રુઆરી મહિનાના મિત્રો જે છે તે સેકન્ડ અઠવાડિયામાં એટલે કે 15 ફેબ્રુઆરી સુધીમાં GTU દ્વારા આ પરીક્ષા જે છે તે આયોજિત થતી હોવાથી GTU દ્વારા 1.5 મહિનાની અંદર આનું રિઝલ્ટ આપી દેવામાં આવશે, કન્ફર્મ છે. એટલે 15 ફેબ્રુઆરી સુધીમાં પરિણામ આવી જશે. પરિણામમાં મિત્રો જગ્યાના 1.5 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ મૂકવામાં આવશે. એટલે કે કુલ 2320 સામે ઓછામાં ઓછા મિત્રો 3500 થી 3600 ઉમેદવારોનું જે છે તે જે મેરિટમાં આવતા હશે કેટેગરી વાઇઝ તેવા ઉમેદવારોનું જે છે તે મેરિટ લિસ્ટ મૂકવામાં આવશે અને તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણીનો જે સમયગાળો છે તે મિત્રો માર્ચ મહિનાની ફર્સ્ટ વીકમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થઈ ગયા બાદ જે છે તે મિત્રો પહેલાં જે છે તે મિત્રો પ્રાઇમરી જે સિલેક્શન લિસ્ટ મૂકવામાં આવશે. એટલે કે કુલ 2320નું જ સિલેક્શન લિસ્ટ મૂકવામાં આવશે. અને જેમ જેમ ઉમેદવારો મિત્રો સિલેક્ટ થતા જશે, ઓછા થતા જશે, તેમ તેમ વેઇટિંગ પણ ખોલવામાં આવશે. અને આ 30 એપ્રિલ સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા હાલ નિગમ કટિબદ્ધ છે તેવું મિત્રો નિગમના અધિકારીઓ અને સૂત્રો પાસેથી આપણને માહિતી મળી છે. એટલે આ એક ખાસ ન્યૂઝ આપણા માટે વિડીયો બનાવ્યો હતો કે 29 તારીખે પરીક્ષા લેવાશે કે નહીં. ઘણા ઉમેદવારો મૂંઝવણમાં છે અને જો પરીક્ષા પર ફોકસ નથી કરી રહ્યા તેવા ઉમેદવારોને આપણે ખાસ વિનંતી છે કે હવે તમારી પાસે ફક્ત 20 દિવસનો સમયગાળો છે.
તો આ કરો યા મરો માં મિત્રો, જે સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે કે યા હોમ કરીને પડી જાઓ, એટલે તમારે હવે મિત્રો આ 20 દિવસ એવું માની લેવાનું છે કે તમે ફક્ત ને ફક્ત કંડક્ટર માટે જીવી રહ્યા છે, પરીક્ષા માટે જીવી રહ્યા છો. તો આ 20 દિવસ તમારા ખૂબ જ અમૂલ્ય છે. અને હવે એક પણ મિનિટનો સમય વેડફ્યા વગર આ 35,000 ઉમેદવારો કે જેમાંથી તૈયારી કરતા ઉમેદવારો, જો વિડીયો મારા સાચા ઉમેદવારો સુધી પહોંચી રહ્યો હોય તો તેવા ઉમેદવારોને અમે દિલથી બેસ્ટ ઓફ લક કહીએ છીએ. અને ખાસ વિનંતી કે આ 20 દિવસમાં તમે એવું શેડ્યુલ બનાવો અને મેક્સિમમ અવર્સ, જે મેક્સિમમ કલાકો છે તે વાંચવામાં કાઢો અને તમે જે તૈયારી કરો. કારણ કે OMR આધારિત લેખિત પરીક્ષા 100 માર્કની છે. તેના આધારે જ મિત્રો આગામી સિલેક્શન લિસ્ટ બનાવવાનું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે 1.5 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે ત્યાં 100 ગુણની લેખિત પરીક્ષાના ઉપરથી જ બોલાવવાના છે. તમારા 12માં ભલે 85% હશે, પરંતુ આમાં તમે 60% લાવશો અને મેરિટ 65 અટકશે તો તમારો મેળ આવશે નહીં. એટલે આમાં મિત્રો યા હોમ કરીને પડી જાઓ. ફતેહ છે આગે, તમારે જીવવાનું છે, મરવાનું છે. આ 20 દિવસ 29/12 જે છે તે પરીક્ષા કન્ફર્મ છે તેમ માની અને મિત્રો તમે હવે બીજી ચિંતા છોડીને લાગી જાઓ મિત્રો. તો જેટલા ઉમેદવારો મિત્રો તૈયારી કર્યા છે તમામને બેસ્ટ ઓફ લક. તમામ ઉમેદવારો કંડક્ટરની પરીક્ષામાં સફળ થાઓ અને અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી તમારા તૈયારી કરતા મિત્રો સાથે શેર કરો તેવી આશા. જય હિન્દ, અસ્તુ.